સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ અને જેમાં આગ લાગવાનો મુદ્દો ને આ સમગ્ર મામલે હવે સૌથી મોટો ખુલાસો થયો છે। ગેરકાયદે પતરાના શેડમાં દુકાનો બનાવાઈ હોય તે પ્રકારનો ખુલાસો થયો છે। એબીપી અસ્મિતાની ટીમ પણ ત્યાં ટેરેસ પર પહોંચી છે અને જે દુકાનો હતી તે પતરાના શેડમાં ગેરકાયદે બનાવી હોય તે પ્રકારનો આ સૌથી મોટો ખુલાસો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, જે દુકાનો હતી તે પતરાના શેડમાં બનાવવામાં આવી હતી જેને લઈ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। શું વધારે વિગત આ સમગ્ર મામલે જે શેડ માલિકો હતા તેમનું શું કહેવું છે જેમણે પતરાના શેડમાં દુકાનો બનાવી હતી તેમનું? जी बिल्कुल, ग्राउंड फ्लोर में जे आग लगी थी तो काबू में आई थी, परंतु टेरेस ना भागे 5मा माळे जे आग लगी थी ए आग लागवानुं कारण शुं हतुं ए कारण शोधी नाख्युं छे एबीपी अस्मिताए। तस्वीरो तमे जोई शको छो। आ प्रमाणे टेरेसनो भाग होय छे ए खुल्लो भाग होय छे, परंतु ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પતરાના શેડમાં દુકાનો બનાવી દેવાય છે, એ પણ એક બે નહીં 28 દુકાનો તાણી બાંધવામાં આવી હતી અને એ જ દુકાનોમાં અત્યારે ભીષણ આગ લાગી છે। જોઈ શકાય છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશાઓમાંથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે બિલ્ડરોએ 1 કરોડની એક દુકાન એટલે કરોડો રૂપિયાનો વેપલો કરવા માટે જે વેપારીઓ છે તેમના 500 થી 1000 કરોડ રૂપિયા સ્વાહા કરી નાખ્યા। કારણ માત્ર એક જ છે કે જે પ્રમાણે આ આગ તમે જોઈ શકો છો, જે ટેરેસનો ભાગ ખુલ્લો હોય છે, ટેરેસનો ભાગ ખુલ્લો નથી જોવા મળી રહ્યો, ત્યાં પતરાના શેડ જોવા મળી રહ્યા છે। ગેરકાયદેસર પતરાના શેડ નાખીને 28 જેટલી દુકાનો છે એ તાણી બાંધવામાં આવી છે। ત્યારે જે 5મા માળે જે આગ છે જેણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે એના માટે જો કોઈ જવાબદાર હોય તો આ પતરાના શેડ છે। જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ અત્યારે આ પ્રમાણે મહેનત કરી રહ્યા છે। જે સામેના બાજુ સુરત ટેક્સટાઇલ માર્કેટના ટેરેસ પરથી અત્યારે સીધો પાણીનો મારો છે એ સામેના છેડે કરવામાં આવી રહ્યો છે અને જે પ્રમાણે જીવના જોખમે જે ફાયર ઓફિસરો અત્યારે કામગીરી કરી રહ્યા છે, પરંતુ જે બિલ્ડરો હોય છે એ બિલ્ડરોએ અત્યારે રૂપિયા કમાણી કરવાની લાયમાં આ રીતે પતરાના શેડ છે એ બનાવી નાખ્યા હતા અને જેના કારણે આ રીતની સ્થિતિ સર્જાવા પામી છે। પતરાના શેડમાં જે દુકાનો છે એ દુકાનો આ પ્રમાણે હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે કાપડ વેપારીઓના 500 થી 1000 કરોડ સ્વાહા થઈ ગયા છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।